જામનગરમાં પાર્ક કરેલી સેન્ટ્રો કારમાંથી 155 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ। જામનગર શહેરમાં દારૂની હેરાફેરીના વધુ એક કિસ્સામાં પોલીસે મોટી સફળતા મેળવી છે। નંદનવન સોસાયટીમાં પાર્ક કરેલી હ્યુન્ડાઈ સેન્ટ્રો કારમાંથી સીટીએ ડિવિઝન પોલીસે ચોરખાનામાં છુપાવેલી 155 વિદેશી દારૂની બોટલ અને 18 ચપટા મળી કુલ 1,73,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કારમાં જુદી જુદી બ્રાન્ડની બોટલો છુપાવવામાં આવી હતી, જેને પોલીસે વીણીને શોધી કાઢી છે। આ ઘટનાની સાથે જામનગરમાં દારૂની હેરાફેરીના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। અગાઉ પણ શહેરના એસટી ડેપોમાંથી ખાલી દારૂની બોટલો મળતા દારૂના અડ્ડાની આશંકા ઊભી થઈ હતી। તેમજ આયુર્વેદિક પીણાની આડમાં નશાકારક બોટલનું વેચાણ કરનારા વેપારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં બુટલેગરો નવી રીતો અપનાવીને દારૂની હેરાફેરી કરી રહ્યા છે। મહીસાગરમાં પણ એક કારમાંથી 114 દારૂની બોટલ ઝડપાઈ હતી, જેમાં દારૂને કારના બ્રેક લાઇટ અને સીટની નીચેના ભાગમાં છુપાવવામાં આવ્યો હતો। આથી સ્પષ્ટ થાય છે કે બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખવા નવી રીતો અપનાવી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। ગુજરાત વિધાનસભાએ દારૂની હેરાફેરીમાં વપરાતી વાહનોને જપ્ત કરી વેચી નાખવાની મંજૂરી આપતી સુધારણા પસાર કરી છે। તેમ છતાં 2024માં રાજ્યમાં 82 લાખ દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 144 કરોડ છે। આથી સ્પષ્ટ થાય છે કે દારૂની હેરાફેરી અટકાવવા માટે હજુ પણ વધુ કડક પગલાંની જરૂર છે।